આજનું રાશિફળ આજે 17 મે આ 3 રાશિના જાતકોની આજના દિવસે થઈ શકે છે તરક્કી. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે મુશ્કેલીઓથી ભરેલો રહેશે. તમને તમારા પરિવારના કોઈ સભ્ય તરફથી કેટલીક નિરાશાજનક માહિતી મળી શકે છે. જો તમે કોઈ નવા વ્યવસાયની યોજના બનાવી રહ્યા છો તો તેને થોડા સમય માટે મુલતવી રાખો. તમારા મનસ્વી વર્તનને કારણે તમારા પિતા તમારાથી નારાજ થઈ શકે છે. જો આવું થાય તો તમારે તેમને મનાવવાનો પ્રયાસ કરવો પડશે. તમે તમારા ઘરે કોઈ શુભ કાર્યક્રમનું આયોજન કરી શકો છો. જે લોકો સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમનો જનસમર્થન વધશે અને તેમને નવું પદ મળી શકે છે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે સન્માનમાં વધારો લાવશે. તમારા સાસરી પક્ષના કોઈ વ્યક્તિ સાથે તમારો વિવાદ થઈ શકે છે. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે વિવાદ થવાની સંભાવના છે. કાર્યસ્થળમાં તમારે તમારી સત્તા મુજબ કામ કરવું પડશે. સત્તાધીશો સમક્ષ કેટલીક જૂની ભૂલ સામે આવી શકે છે. નોકરીમાં કામ કરતા લોકોને પગાર વધારાને લઈને થોડી ચિંતા થઈ શકે છે. જે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં સખત મહેનત કરી રહ્યા છે તેમને સફળતા મળવાની પૂરી સંભાવના છે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે અને તેઓ તમારી અપેક્ષાઓ પર ખરા ઉતરશે. પારિવારિક સમસ્યાઓથી તમે ચિંતિત રહેશો. તમારે પરિવારના સભ્યોને સમાધાન કરવા માટે સમય આપવો પડશે. જો તમે કોઈની પાસેથી પૈસા ઉછીના લો છો તો તમારે તેને ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારી શારીરિક સમસ્યાઓને અવગણશો નહીં તો તે પછીથી વધી શકે છે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે ઉર્જાથી ભરેલો રહેશે. કાર્યસ્થળ પર તમારા સહકર્મીઓ તમારી વિરુદ્ધ યોજના બનાવી શકે છે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યમાં થોડો બગાડ થઈ શકે છે. તમારા ઘરમાં કોઈ સુપ્રસંગનું આયોજન થવાને કારણે પરિવારના તમામ સભ્યો વ્યસ્ત રહેશે. તમારે તમારા મહત્વપૂર્ણ કામને પ્રાથમિકતા આપવી જોઈએ. તમારી ઉર્જાનો સદુપયોગ કરો. જો તમે ક્યાંય લોન માટે અરજી કરી છે તો તમને તે મળવાની દરેક શક્યતા રહેલી છે. તમે તમારા કાર્યસ્થળમાં કોઈ પણ ફેરફાર કરી શકો છો. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. તમે નવું ઘર ખરીદવાની યોજના બનાવી શકો છો. તમારી આસપાસ રહેતા કેટલાક દુશ્મનો તમારા કામમાં અવરોધો ઊભા કરશે. તમારા બાળકોને તેમના અભ્યાસમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેને દૂર કરવા માટે તેમને સમય આપો. તમારો કોઈ જૂનો મિત્ર તમને મળવા આવી શકે છે. પરિવારના કોઈ સભ્યના લગ્નની પુષ્ટિ થઈ શકે છે. નોકરીમાં કામ કરતા લોકોને પ્રમોશન મળવાને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડી શકે છે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે ઈચ્છિત લાભ લાવશે. તમારી ઈચ્છા મુજબ લાભ મળશે તો તમે ખુશ થશો. જે લોકો વિદેશથી બિઝનેસ કરી રહ્યા છે તેઓને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમે બિઝનેસમાં બીજા કામ માટે પણ પ્લાન બનાવી શકો છો. શેર બજાર સાથે જોડાયેલા લોકો માટે દિવસ સારો રહેશે. તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારા કેટલાક અટકેલા કામ પૂરા થતા જણાય છે. તમારે તમારા પરિવારના સભ્યોની ભાવનાઓનું સંપૂર્ણ સન્માન કરવું પડશે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજે મહત્વપૂર્ણ કામ પર ધ્યાન આપો. તમારો કોઈ મિત્ર તમને લાંબા સમય પછી મળવા આવી શકે છે. આજે તમે તમારી દિનચર્યામાં સુધારો કરી શકશો. માન સન્માન મળશે તો તમને આનંદ થશે. ધાર્મિક કાર્યક્રમોમાં તમારી રુચિ વધશે.
આત્મનિર્ભર બનવાની ભાવના તમારા મનમાં રહેશે. લવ લાઈફ જીવતા લોકોનું બોન્ડિંગ ગાઢ બનશે, જેને કારણે તમારા સંબંધોમાં અંતર પણ ખતમ થઈ જશે. મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. તમારું મનોબળ ઊંચું રહેશે. તમારા કામની ગતિ ઝડપી રહેશે, જેને કારણે કેટલાક નવા વિરોધીઓ પણ તમારા સામે ઊભા થઈ શકે છે. તમારો ખર્ચ પણ વધી શકે છે. તમારે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું પડશે. તમે તમારા જીવનસાથી માટે કપડાં અને ઘરેણાં વગેરે લાવી શકો છો. તમારે તમારા કરિયરને લઈને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડી શકે છે. તમારા જીવનસાથીના મનમાં ચાલી રહેલી મૂંઝવણને સમજવાનો પ્રયાસ કરવાની ખાતરી કરો. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજે તમે વધારે કામને કારણે પરેશાન રહેશો. તમારી ચિંતામાં વધારો થશે. ઓનલાઈન કામ કરતા લોકો સાથે કેટલીક છેતરપિંડી થઈ શકે છે. પારિવારિક વ્યવસાયમાં કોઈ ફેરફાર ન કરો. તમારી પત્ની તમારી સાથે ખભેથી ખભો મિલાવીને ચાલશે. જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તેઓએ તેમના વરિષ્ઠ સાથે વાત કરવી પડશે. તમને નવી નોકરી મળી શકે છે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજે તમારા માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે. તમારી સલાહ લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. વધારે કામના કારણે તમે થાક અનુભવશો. તમારે તમારા વાહનનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે. તમારે તમારા વાહનનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે. તમે પરિવારના સભ્યો સાથે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો, જેનાથી તમારા મનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે. તમારે તમારા પરિવારમાં તમારા માતા પિતાની જરૂરિયાતો પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે મૂંઝવણ લઈને આવશે. જો તમારા પરિવારનો કોઈ સભ્ય ઘરથી દૂર કામ કરી રહ્યો છે, તો તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. રાજકારણમાં કામ કરતા લોકોએ તેમના સાથીદારોથી સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે કોઈ તમારા ભાઈ બહેન વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે. તમારે તમારા વ્યવસાયમાં કોઈ પણ મોટા ફેરફારો ખૂબ જ સમજી વિચારીને કરવા પડશે, નહીં તો પાછળથી તે તમારા માટે સમસ્યાઓ લાવી શકે છે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજે કોઈ પણ કામ સાવધાનીથી કરો. જો તમે કાર્યસ્થળ પર કોઈ કામમાં ઉતાવળ બતાવો છો, તો તમારાથી તેમાં ભૂલ થઈ શકે છે. તમારા જુનિયર્સને તમે જે કંઈ કહો છો તેનાથી ખરાબ લાગશે. પરિવારમાં તમારા જીવનસાથીની સલાહ તમારા માટે ખૂબ ઉપયોગી થશે. જો તમારી પૈસા સંબંધિત કોઈ સમસ્યા તમને લાંબા સમયથી પરેશાન કરી રહી હતી, તો તે પણ ઉકેલાઈ જાય તેવું લાગે છે, પરંતુ તમારે કોઈને પણ કોઈ વચન આપવામાં ખૂબ જ કાળજી લેવી જોઈએ, નહીં તો તમારે તેને પૂરા કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.